કેવન હા તું જા તે લઈને પછી માર ઘેર આય બરોબર એ હાલો હું આવું તમારા ઘેર પાછો એ હા. હટ લઈને આવજે સમજારો મોકળો મને એના પર વિશ્વાસ આવતો નહીં હું જઉં એના અંગાથી ઉભો રહે તું શું જોય તું તો પહેલી ખોરો ઈકણ હું હતો તોય નેકડી તોય મને વાતે કરી નથી વાતે કરી ભાઈ નથી ઓને તો ફોર્મ ભેળું કરી દો વાકલ ભાઈ તારા નસીબમાં તો કોઈ કંકોળો નતો અને તું આવી ગયો ભાગ લેવા અલ્યા જમીન મારી છે સપનું મને આવ્યું તું લાફાય મારા ખાવાના તારો ડોહો હેરાન થઈ થઈને મરી ગયો છે ને હું ગોડી ગાલી ગયો તો હું તારા ડોહા ગોડી ગાલી નીકળાઈ મારી વાત આપણો આમ હા એ નહીં આવે ને તો બધી જવાબદારી તમારી રહે હા મારી જવાબદારી નહીં એ જે માલ છે ને હું તો નહીં હજી જોયો પણ તને તો ખબર છે ને એટલો માલ જોશે અમારે પણ મારી વાત સાંભળો આ તમે ઓમ નોમ લડ્યામાં તો આ હોનું કોઈ બેઠા અને શાંતિથી રહો તો કોઈ નહીં બેઠા હા. નહીં, અમે અંગા જઈએ તમે ખોટા આયા હોય હા અલે પણ હંગાથી શું જવાની જરૂર આ તમને થોડો વિશ્વાસ નહીં આવતો કરશન ઉપર એને હું છે આ તો આટલું બધી વસ્તુ બાળે ને નિયતિ બદલાઈ જાય ભલ ભલાની કરા ને આટલો ખજાનો ભાડા એટલે કરા ને મગજ ફરી જાય બલદની હું વાત કરો એ છો તો નહીં ફરાય એ જવાબદારી મારી મોલી એ લઈને આવો આ તો મેં જોયું ને કે મને જોયું જ નથી એના આ તો શક્કર ખાઈને ભૂઈ પડ્યો હોય અલે ભલભલાનો મગજ ફરી તો એટલું હોનું જોવો તો પણ તમે હેડજો એ તો પુંજાલા હતા એટલે મોને નાખ હું તો મોન જ નહીં આ બિલ સિઝન ને વરસાદે તો પથારી ફેરવી નાખી લ્યો એટલો બધો વાયર હોય તે મારી તમાકુ ઉડીને પેલા હેતમ જતી રહી લ્યો અમારે બેના ઝઘડો થઈ ગયો અલ્યા પછી તમાકુ ઉડીને વેણવા ગયો એટલે મને ના પાડતો તો આ વરસાદને તો શું કરવાના ખેડૂતને શેબાદ જવાનું એક તો વાવવાનો ટાઈમ આવે છે અને પાક લેવાનો ટાઈમ આવે શું કરવાનું બધા ખેડૂતોને વરસાદે પથારી ફેરવી નાખી તો શું કરવાનું લ્યો શું કરો છો અલ્યા નહીં દેખાતું અને નેખોસ કરતો ઝાડ પાવીશ મારે પણ તમે તો મારા તમને પોણી ના લાવતા પાછા તું કા રીશે બળી છે લે આટલી ઝાડ થઈ મય હમી પાકે તો સારું કે રીશે બળી છે રીસે નહીં પડતો ભાઈ તમને આટલા વર્ષથી લાવવાનો હક કરી દેવાનો અલે આ મારે હેઠા કુંડી રહી તું જો આમ જો આ કુંડી રહી કે મોય નહીં રાખો પણ આ મારો નળ ફૂટી ગયો એટલે તમારા ભાઈના કરશન ના લઈ લાતા અને તમે મારું બજવાળ કરવાનો તમારા ભાઈના કહા હાસવાનું જો અલ્યા નહીં બસવા થાય આ નળ છે આ નળ થી અત્યારે બધું પાણી નીકળી જાય તમે તારે હું બસવા થાય છે આ નળ કાઢીને તમે તાર ઓય મેલજો મારે કોઈ વાંધો નહીં પણ મારા એકદમ થઈને નહીં નક લાફાવાળી જવા બસ જો એ જો એ લાફા વાળી કરે ને યાર આ ઘઉં મારા બગડ્યા તું જો આ ઘઉં પાછળ લાવું પાણી આટલો દોમાં કરશે નહીં જોયે છે કે આ ઘઉં મી બગાડ્યા છે વરસાદ ને બગાડે છે તને નહીં કહેતો તને કોણ કહેશે બગાડે છે બગાડે તમારા અંબાલાલ ને કહેવાનું હોય કે આવા થોડો 10 દાડા 15 દાડા વહેલા નહીં કહેવાનું થોડા દાડા મોરી કહેવાનું તમે વાટીને જ શીખીએ તું જા અંબાલાલ સિંહ તે સારું છે તેટલી આપણે સગવડ કરતા ફાવે છે અગાઈ છે ને તેટલું આપણે ઓળી કરતા ફાવે છે ખબર છે તો મને હેળો પણ મારા ઇથે ના લીધે તમારી થઈને તમે લઈ દો હોપડે તમારો આ એક જ નંબર છે તમારો અને આ બીજા નંબરમાં પાણી કોઈ લઈ દેવાને હા તું જા જાણા વાત કરે કે તું જા ને કે લડબો તો કઈ તું લાવું છે કરશે ના હેતમ લાવું જમવું થઈ ગયા આમાં વણી હા ના પડે એમ કરશે ના ચલો દો બધો મારો ફિટ કરવો પડે છે તો નહીં કોકદાર તો મારો ફરતો ફાકણ આવશે હાલ તો સહીતર છે પણ ફરતો ફાકણ આવે ને એ દાડે જોઉં છું હું એ છે ને પાણી વાળ આ મેં જે કીધું હોત તો મારે આપણે નેક હોશ કરવાનું થોડો કરશે ને કહું એટલે ગંદાતું કોઈ આમાં નેક સાફ કરવા કરી કઈ નાખવું છે આ ડબલમ બબલસ શું પડી રહ્યા છે હોય ના હોય આ કશેનું લગી રહ્યા ઠેકોણ તું નેક સાફ રાખવી ના પડે એમ કરે પાણી પાસે પેલા દોવું બધી કરવા દે મેરીએ તો મેરીએ મારી દવા જબર કરી છે થાકી ગયો હું તો કેટલું હેડ્યો મારા ઓળખ્યા પેલા શાગોળોને લેવા દખ કે બોલાતું નહીં બોલો મારા ઓળખ્યા કે અડધી કિંમતમાં હું લાવરાવું લ્યો એ તો પેલા પુંજોલાલ આવી ગયા એક મોનું પડ્યું મારા નાખ્યું મેં તો હું મોના તીવન પણ ઢેખાળાય ના લો તીવન તો બધું તો મારે હાલવું જ નહીં ઓ પુંજો ભાઈ રે તો દાવડી કાઢીને અલગ મેળ દીધો હતો હા ને મારા ઓળખ્યા લેવા દખી છે એટલો લાલો તાકી રહ્યા છે રે આ દેવને ચાકડો બે તમને થકવાડી દીધું હાસી ગયો લેવા દે મન તો કરોડોનો માલ હગ્ગા હાથે બીજા નાલવાન થયો છે બોલો હાથમાં આવેલો જાય છે માલ કોતરવા જાય આ દેવો અને આ શાગોળાને ખરેખર કટકોય મને હાલે ને તો સારી વાત છે કાલી તું શું
જળી જાય ને તો એમાં તે થોડો ભાગ કરી લો મોંથી કાઢી જ લઉં જગ્યા કેટલો હતી કાલી તો શું હોય કરવા જઈએ તો લીંડું હું લૂંટાઈ ગયો દેવાનું જાગવાનું કરું નહીં રહેતો મારું થઈ ગયું મેં કેવો સપના જોયા તો હવે બસ સપનામાં પાણી ફરી વળ્યો મારે શું કરું હવે હું મોટું બતાડે હું મારા વચ્ચે નહીં સમાજ હવે નહીં રહું હોય ત્યાં ગોળા જીર કહું મને જવા દો લે મને ખરા ને તારા ઉપર સહેજ વિશ્વાસ નહીં જવું હોય તો આપણે બેસો એ રેવા મને કરશન ઉપર વિશ્વાસ આવે રોય 100% આવશે તમે હેડજો મારા ઘેર અને આપણો જોતા ભાઈ તમે જો આ અગાઈ છે 2 દાડામાં જે ઘઉં બહુ કટાવો તે દૂરે હાથમાં આવે ને કે અમારા છેડી પડશે ને તો કોઈ હાથમાં નહીં આવે તમારે પણ અમાર બેનો ભાગ છે હમો ઓ તારી અલ્યા પણ તમે બધા ભાગ ખોળો છો તો હોય હું લઈ ખાધું છે હે અલ્યા ભાગ ઈવાનો છોતી હોય મારા હિતરમાં નીકળ્યું છે ને મારા ડોહા ગાલ્યું છે સોના મના પેલા માવઠું બોલે છે કે જઈને ઘઉં કટાવો ને ઘઉં ખોળ આમાં તો કોઈ નહીં મળે એ કશું નહીં બાળો હાર તો તમે લઈ રહેજો માર નહીં લેવું અલ્યા પણ હેડો આ મોંઘાજી આ સોજી ઘેર તો જવાનું છે તમારા આ રીલ રીહો ના સાળાવાની હોય યાર ફૂલ લઈને ફૂલની પોકડી હોવ ને થોડું થોડું હાલચું લે હેડો ને તમે મારા ઘેર તારા ટોળે ટોળે લઈને જવું ને તું જા હા અમે જે પાછા કરશે અને એમ કર આપણે બે આખા બધા હો પડી રહ્યા કરશન સિંહ પાણી ડાયરેક્ટ લઈ લઈએ એટલે તમારા ડોહાનું છે તમે કરશે પણ ડાયરેક્ટ લઈ રહો તારા ડોહીએ નહીં ગાલેલું ખબર તારા ડોહો ગાલી જાતી ઘણી તને તો ખાલી ભણકારા જ ક્યાં છે એટલે તને કોઈ ના મળે તું જા. આટલી ઉંમર થઈ તમારા ડોહે ગાલ્યું તું સપનો જ જોયો હશે આ તો અમારા કર્મ અલ્યા આરો ખોટો તો તાણે થઈને ઠીકરો નતો નીકળ્યો પણ સપનું તો મને આવ્યું તું ને છે ગોળા તે સપનામાં લઈ લેજે જા હું પાડ્યું સપનામાં સપન આ છેતરપેટી મારા ગાય થઈ છે ઓ હાને છેતર પેડી મો તાણ મારા બેટા સોના મોના કાઢી જશે ને પાછા મોહ ખવાય છે મને અલ્યા પણ આ કરશન ને આ બે મૂર્ખોની વાત જ ચો કરવાની આવે તો હોનાની આ બે મૂર્ખા ધોળા દાડા કરશન નું ખૂન કરી એવા માણસો છે એ તો વાત કરાતી જવાબદારી તમે લીધી છે ને એટલે અમારે જોવો એટલે જોવો હા એ તો જવાબદારી મેં લીધી છે હું આલુ લેવડો માર ઘેરે તમાર હારડો કોઈ હતું ખરેખર હું તમારું ભરાઈ રહ્યો છું આમ આ પૂંજોરો આમ ખરા ને જવાબદારી જો પેલો ના આવે ને તો ખરા ના ખરા ઈવન ઘર વેચીને પણ લેવું તો પડશે આપણે એટલે ઘર ઈવન વેચવું જ વેચે ને કોઈ નહીં પણ મારા હકનું મનાલી દી કારણ કે મેં જોયું ઈ તો જોયું નહીં તું તાર જા એમ નહીં ચમ તારા હકનું તું એકલો આગુડી કરીને મારા અને મારા હકનું શું જાય પણ તો તમારે બેને લડવાની જરૂર કોઈ નહીં આખો હક મારો છે તમારે કોઈ લડવાની તમારે બે મને કોઈ નહીં હાલું હેડો એટલે પેણી બોલ્યા હતા કે 3 જણા ત્રીજા ભાગે વેચી ખાવું એનું હું તો બધા અત્યારે કોઈ હું કા લડો છો તાણમ અલે હાથમાં નહીં આવ્યું લડીએ જ કરતા હું કરીએ એ તો હાથમાં આવશે હેડો કે મારા હાથમાં આવેલું ગયું અલે તી તો કરા તું તો બંધા જે ગેમ રમ્યો તું જ રમ્યો છું મારા હંગાત વાત કરીશું દે મારા બેઠા કહે છે કે હડો પાણી પીને આવીએ તું નાવ તો તું વહી મું હોય એક વાત કહું હા ખરેખર ખરા ને તારો એટલો કિસ્મત ફૂટી ગયેલો હતો ને કે મારા હાથમાં આવેલું ગયું લે મારો કિસ્મત ફૂટી ગયો તો મારો કિસ્મત તો કમ્પ્લીટ હતો તું ખરા બેહી ગયો તો ને કે ઈશુ તો શરૂઆત હું જ કરતો હતો અલ્યા કિસ્મત તો મારો હતો તમે બે ખોટા લડો છો યાર ત્રણ દાડોથી ખોતર પણ મારી વાતો તમારે હોનું લેવાનું છે ને તાવું કરવાનું તાવું બધું હોય તડકો કરાવવાનું તો લેવડો કે યાર ભંડાર પર એલો કે હા મારા ભંડાર પર એટલે હોનું નહીં આવે કરશન લઈને નહીં આવે ને તો આ બે મારા હાથથી માર કઈ મરી દઉં એ તો તમારા નસીબમાં હોય તો જોઈ નહીં જાય લે હળો અલ્યા નસીબમાં તો મારા હતો ના બે લઈ ગયા છે બોલો જો નસીબ ની વાત છોડો આ કરા ને હોનું તો કરા મૂટ લીયો અને અમે 3 જણા ખાન ત્રીજા ભાગે લેવું તું તાર જા બજારમાં જઈને બગસું લઈને પેટજે કોનાની તો તું વાત કરતો જ નહીં કઈ જવાનું ઓબર તું તો જોણતો નતો વાત એ કંખા તું મને ખાલી ઠપકો દેવા આવ્યો તો અને આ વાત કાને કરી હતી કને કરી અમાર ઠોકી ના હો હું કરે તારે ક્યાં ઉપાડવાનું મેં નહીં કીધું તમે બે મારા શેડિયા હતા અને હું જતો તો અને તું મારા શેડિયા હતા મેં નતું કીધું કોઈ સપન જલવાનો ભાગ નહીં કરવો અને આખા ધોધ્યા વન કર્યા આ કરમ સંડાર તો એના કર્મો માં આવ્યું કે તમારા કર્મો કે મારા કર્મો ના કરમ તો મારો હતો અને તું લઈને આવ્યો તો એને તું લઈને આવ્યો હું નતો લઈને આવ્યો યાર ખરા નો આરો તો ખરા ખરું પાડો મને પાછળ છે
હોય થોડા દોઢ ફૂટિયાને પાડી અરે નહીં ઠોકો પણ જસુભાઈ ભૂલે તમારે જે વખત સપનું આવ્યું વખત મને શું કહેવાનું આવતું હતું યાર શેરીથી આવ્યો છે મારો અને કે હું ટ્રેક્ટર લાવું છું અને કે કરે તું ઘઉં ના કાઢતો તું રમેકડું લાવ્યો છે કદી છોકરો માટે એ તો સારું છું મને મળી વાત નહીં તો તારા ઘઉં ટ્રેક્ટર બધું અમુક કાઢ્યાલો હું કાઢ્યાલો જ તું યાર એ તો સારું છું ને પેલું માવઠું છું ના પેલો હું કઢાઈ ના ખાયા ઘઉં ના મારા ખરા છોકરો દોણો વગાડો તારા વરોણી કીધું જિંદગી ભેર ખરા તું અને તારા ડોહા બધોય ખરા સપના જ જોયા છું અને તી તાળ શું કરી શકે અને તે આખી જિંદગી ખરા ને લોકોની ગુદનીઓ કરી છે મારા ઢેથણ ભર્યો છે અને હું સોદવે કરું હમણાં ઘસી દો કહી દો ને તમે બે લડશો નહીં હેઠે પેલો લઈને આવી જાય એટલી કરતો આ હોનું આવે તો હલો તો ભાગ હપુસો કરવો ને આ સાલું ગાડીને બેસી ગયો છે ઉતાર મેલો ટિકિટ વગર નો સારો એ ટિકિટ વગરનો તું લઈને આવ્યો તો કા અલ્યા હું શું લઈને આવ્યો છું મારો બેટો પાછળ સી આવ્યો તો શેરીથી લઈને આવો શેરી છે અંગાચી નો મારું પાડે મારા વરોણી તો મારે ખરા ને મારા વાળા લાફા ખાવા પડ્યા છે હારી કરો તમે તું લઈને આવ્યો તું લઈને આવ્યો એ તમે લડ્યા કરો અને આટલામાં લડે જ જો એ હોનું હું લઈ લઉં બરાબર તો તમે તાર લડવું હોય તો લડો એમ ના ચાલે એ યાર તો જો તમને આવી જા ક્યારે હોનું લેવાનું છે તમારે હોનું નહીં લેવાનું અલ્યા આ ઓના વરોણી તો ખરા આખો વંઘાર બગડી ગયો છે યાર જઈ તો જાઓ તમે લડે તો લડો, તો હું હોનાનો વળ કરી દઉં આ છું બેન સમજે છે નકર મારે જ ઓ હાથ થઈ તારી જાય. જો આની દોને જ બગડી આ ભલભલાનું ખરા નું મન ઓગળી જાય આ ખરા પૂંજારો આમનું મન ઓગળી જ અને ગયું ઓગળી જેવું હતું, આ તમને લઈને ના આવ્યો હોત તો વાયકણ ઘેર. અમુ વારે કેટલી છે ગોળા ચોંતી રાખ પભર ઉતાવળથી કોઈ બોર પાકવાનો નહીં ચોંતી રાખ હમણાં આવશે અરે ઉતાવળ તો તું એ દાળ કરી દીધી બુડાથી મને વાત કરી હોત આટલા વાત જ ના હોત મેં તને વાત ના કરી હોત ને અત્યારે હું કરોડપતિ હોત આ ધોજમ પડ્યો જ ના હોત લે હેઠ. તારે શાંતિ રાખો, શાંતિનો ફળ મેઠો હોય છે, મોજ મજા હશે તારે. અને મારા તમે મારા પગ પીલી ખોત એવું થઈને રોત પણ આમાં અવળું થઈ ગયું છે. લે અડો કે જે વરઘોડ પછી આમ શું ફેરવવાનું છે એટલે અહીં નહીં જવાના, ખાટલા ડાળા તમે હોવા જો પાછામાં. હા મારું બેટું હોનામાં તો ઘરનું બાયણું ભૂલી ગયો છે માણસ અને કહે છે કે હું તો ખરા જીમ નહીં જવાનું નોમ નહીં જવાનું કરે નહીં ભૂલી જા વાંચન માથા ડાળી હળો ગમે તે કઈ મને હોનું લઈ આલો નકર મારું મગજ પડી જાય ને તો અમને એક કઈ હાજો નહીં રહે. એટલે તું શું કરે બધો મારે આગળ નહીં રહો. હા તું બે છે કેટલી વાર છે હું બે હઈ યાર ગગવા થઈ રહ્યો છે મને તો. જો કો વાન ડોહે જેમ ગાલ્યું એમ કેટલા બધા હરાય ટાઈટ થાય છે એટલે તારો ડોહે ભૂસે મરી ગયો છે ને એ હું ગાલવા ગયો હતા. કે જડી તું મારા હેતર મને કહે અલ્યા હેતરમાં હેતર કઈ મરી જાય છે જેમ આમ છે. બસ સપનું ને હેતર બસ આ શબ્દ ચાલ્યો છે ઊભી વાટી છે કે મારવે ને મારું જ કહું તારું કહું તારે કોઈના ડોહો ગાળ્યું નહીં. આ તો ડોહા તો બધાના ભૂસે મરી જીવીને ગયા છે. આ તો આદિ અનાદિનું હોનું કદાચ કોકના નસીબમાં હતો નીકળ્યો હશે. કોક ના નહીં અમાર બે ના તમારા નસીબમાં તમારા હતો તો બેના તું તમને મારા મળે. નસીબમાં હતું. હાર બેસજો. અને તમારા નસીબમાં તો કાઢી લઈએ કે તે કાઢવા મૂક્યો તો શેડી શેડી ઉકાબો પડે તારે 2-2.5 કલાક થયા લ્યો હું ઓટો મારતા આવું. હાર તું મારતો આવજે તા. ના પૂજાભાઈ ઓને કરા ઓને તો ના મેકલતા પહેલી ખોરે કા મારા બાજુમાં પગે પગ મિલાઈને ખોરતો તો મને મેક નહીં આપવા દીધી આ 1.5 ફૂટીયો ખરો ને ગમે ત્યારે મારે સારું કામ કરવા જાવ ને તો આગળ આડો થઈ જાય. તમે બે જણા ગેમ રમો છો હોપડી લો હા. રવાજો હું જઉં છું એટલે હું હારું તું આદરું છે હારું આદરું છે હું પછી આગુડી કરવા માંગુ છું હાર જસુભા તમે એમ કરજો, તમે જ જતા આવજો. આ બેનું પડી મેલા હરાઈ પેલા યાર ઊંસા આવશે નહીં તમે કરશે ખોરશે નહીં. તમે જો પેલા અને બેને જપાડે ને બે હારો હું થઈને આવું છું હારું જો. એટલે પાછા એવું નહીં કે સપનું મારું ને હેતર મારું એટલે હું આવજો ને હુંશા રહેજો કરજો તમારે જેવો દગાબાજ નહીં તે દગો કરું છું ખોળા હું એટલે કે હારા બેઠા ને બેઠા રહે ને હું મારું કઈ નાખું. આ મારું જીજે તું હા